બીજી કોઈ ઇન્વેસ્ટિગેશનની લીડ્સ મળતા આગળની કાર્યવાહી કરવા। અમદાવાદની 7 ડે સ્કૂલની ઘટનાને લઈને રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે। તો આ બાજુ વાત કરવામાં આવે રાજકોટની, તો રાજકોટની અંદર સમગ્ર વિશ્વ હિન્દુ પરિષદ ભેગું થયું છે અને જ્યારે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવાની માંગ કરી છે અને આ સાથે રાજકોટ જિલ્લા ધોરાજીમાં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને અમદાવાદમાં 7 ડે સ્કૂલમાં થયેલ જે ઘટના છે તે ઘટનાને લઈને ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે। બાળકની હત્યાના પડઘા ધોરાજીમાં પડ્યા છે। સમસ્ત હિન્દુ સમાજ દ્વારા ધોરાજીના જે કલેક્ટર છે તેમને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સમસ્ત હિન્દુ સમાજ દ્વારા મૌન રેલી યોજવામાં આવી હતી અને આવેદનપત્ર આપવામાં આવ્યું। શાળા સંચાલકોને વિદ્યાર્થીઓની હત્યા નિપજાવનારને કડકમાં કડક સજાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું છે। વિવિધ હિન્દુ સંગઠનો જોડાયા હતા અને વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને હિન્દુ સંગઠનોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। હોતવાણી प्रमुख समस्त सिंधी समाज धोराजी आ रेली अमदावादમાં 4 દિવસ પહેલા જે હત્યા કરવામાં આવી એના અનુસંધાને ધોરાજીમાં એના વિરોધમાં આવેદન પત્ર આપવામાં આવ્યું। બજારો પર બંધ રાખવામાં કઈ રીતના વિરોધ દર્શાવવામાં આવ્યો? વિરોધમાં 3 થી 5 બજાર બંધ કરી અને એના માટે બધે લોકો એકઠા થઈ અને શાંતિપૂર્ણ ડેપ્યુટી કલેક્ટર સાહેબને તે આવેદન પત્ર આપેલ। માંગ શું છે તમારી? નિશાળના સંચાલકો અને છોકરાને ન્યાય મળે એના માટે અમે આવેદન પત્ર આપેલું। રાજુ બાલદા, સામાજિક કાર્યકર। અમદાવાદમાં જે સ્કૂલમાં એક વિદ્યાર્થીની કે અભ્યાસ કરતો વિદ્યાર્થીની અસામાજિક તત્વો દ્વારા જે હત્યા કરવામાં આવેલ છે અને તે હત્યા વિદ્યાર્થીની કરેલ છે અને તેને લઈને ધોરાજી શહેરના સામાજિક લોકો દ્વારા આજરોજ મામલતદાર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું અને આ આવેદનપત્ર દ્વારા આ વિદ્યાર્થીની જે હત્યા થઈ છે અને જે લોકો તેમને સાથ અને સહકાર આપ્યો છે। તો આગળ